તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ જણાવ્યું કે ગોધરામાં ચાંદીપુરા વાયરસના 2 કેસ નોંધાયા હતા, જેને સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો। તપાસ દરમિયાન બંને દર્દીઓમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ। રાજ્યમાં અત્યાર સુધીમાં 32 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે, જેમાંથી 7 દર્દીઓ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું। 7માંથી 3 દર્દીઓના મોત પણ થયા હોવાનું આરોગ્ય મંત્રીએ જણાવ્યું। તેમણે કહ્યું કે જ્યાં પણ શંકાસ્પદ કેસ મળી આવે છે ત્યાં તાત્કાલિક દવા છંટકાવ સહિતની કામગીરી હાથ ધરાય છે। આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે વર્ષ 2024માં પણ ચાંદીપુરાના 61 કેસ નોંધાયા હતા અને તે જ સમયે જે પ્રકારની કામગીરી કરવામાં આવી હતી તે જ પ્રકારની સઘન કામગીરી કરાઈ રહી છે। તેમણે લોકોને ઘરની દિવાલો કે ફ્લોરમાં તિરાડો હોય તો તેને માટી અથવા અન્ય સામગ્રીથી પૂરવાની અપીલ કરી। બાળકોમાં તાવ, બેભાન થવું અને શંકાસ્પદ લક્ષણો દેખાય તો તરત જ સરકારી હોસ્પિટલોમાં સારવાર લેવા જવાની સલાહ આપવામાં આવી। આરોગ્ય તંત્ર મંત્રીએ સ્પષ્ટ કર્યું કે ચાંદીપુરા વાયરસ માટે હાલ કોઈ ચોક્કસ દવા કે રસી ઉપલબ્ધ નથી। લક્ષણોના આધારે સારવાર આપવામાં આવે છે। તેમણે વધુમાં કહ્યું કે આ રોગ મુખ્યત્વે માખી કરડવાથી ફેલાય છે, જ્યારે અડવાથી કે સામાન્ય સંપર્કથી ફેલાતો નથી। સાથે જ ભય અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી। કુલ 32 પૃથ્થકરણ કરવામાં આવ્યા છે અત્યાર સુધી શંકાસ્પદ કેસો। આમાં મીડિયા અને અમુક ડૉક્ટરોએ વાત કરી, એમાં થોડી કમ્યુનિકેશન ગેપ છે। તો અત્યાર સુધીમાં 32 પૃથ્થકરણ કરવાથી 7 દર્દીઓ જ પોઝિટિવ આવ્યા છે। પેશન્ટ કે અમુક બાળકોને ગંભીર રીતે બ્રેઇન પર કે અસર થયું, એમને પણ ચાંદીપુરાની અસર નથી।